આપણો પ્રયત્ન શું હોય? આપણે રાત્રે કેમ જાગીએ છીએ આપણે? એનું કારણ છે કે બધા કસ્ટમરોને ટાઈમસર માલ પહોંચી જાય. બરાબર. કારણ કે ડિલિવરી બહુ પેન્ડિંગમાં બાકી છે, એટલે ટાઈમસર ડિલિવરી પહોંચે એના લીધે. સો હેલો એવરીવન, અત્યારે રાતના આપણે 1 વાગ્યો છે અને તમે જુઓ કે અત્યારે આપણી ટીમ અત્યારે દરેકના પાર્સલ પેક કરી રહ્યા છે. હમણાં જમવાનું મંગાવ્યું છે, બરાબર ને? હા હા. તો આ બધા જે પાર્સલ છે પતંગના છે. સુનિલભાઈ, આ કઈ જવાનું છે પાર્સલ? બરોડા. તો આ બ્લોગ બનાવી રહ્યો છું. થોડું ઘણું ખરાબ છે, એટલે અવાજ એવો આવતો હશે, બટ ધીસ ઇઝ બિહાઇન્ડ ધ સીન. સો આ બિહાઇન્ડ ધ સીન છે કે દરેક પાર્સલ અમે અત્યારે પેક કરી રહ્યા છે લેટ નાઇટ, કે દરેકને સમયસર અમે પહોંચાડી શકીએ. આપણું વેરહાઉસ છે જ્યાં દરેક પાર્સલ પેક થાય છે. આપણો પ્રયત્ન શું હોય? આપણે રાત્રે કેમ જાગીએ છીએ આપણે? એનું કારણ છે કે બધા કસ્ટમરોને ટાઈમસર માલ પહોંચી જાય. બરાબર. કારણ કે ડિલિવરી બહુ પેન્ડિંગમાં બાકી છે, એટલે ટાઈમસર ડિલિવરી પહોંચે એના લીધે. તો જુઓ કે આપણે આખો સ્ટાફ અત્યારે ઓવરટાઈમ કરી રહ્યું છે. So this is behind the scene, right? For any success, there is a lot of hard work required. हमारी सक्सेस પાછળનું રીઝન છે અમારા સ્ટાફ, રાઈટ? અત્યારે રાત્રે 1 વાગ્યા છે, અહીંયા જ જમે છે. સો દરેક અત્યારે આમ ફૂલ જોશમાં કામ કરી રહ્યા છે. આ છે વિશાલભાઈ. વિશાલભાઈ, શું પેક કરો છો? કિન્યા બાંધેલા છે? હા. તો જો વિશાલભાઈ કિન્યાર બાંધેલા પતંગ, આ લાઈવ અત્યારે બ્લોગ બનાવી રહ્યો છું. મે બી મારો ફર્સ્ટ બ્લોગ છે ને, અવાજ બરાબર નથી, થોડી શરદીના લીધે. તો આ કિન્યાર બાંધેલી પતંગો છે, તમે જુઓ ખાલી. આ રીતે કિન્યા બાંધીને તૈયાર કરીએ છીએ પતંગ અને કસ્ટમરને પેક કરીને મોકલીએ છીએ. અત્યારે જોશો તમે તો આ પેક થશે આ રીતે બોક્સની અંદર.